હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા પ્યારા લવરિયાઓ? ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. એલા એ ભાવલા, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખ. ચાલો વગર કોઈ ટાઈમ પાસ કરી આજના સરસ મજાના ડબલ જોક્સ શરૂઆત કરીએ. એક્સિડન્ટમાં પતિનો પોપટ કપાઈ ગયો. ડોક્ટરે કીધું, અમારા જોડે કૂતરાનો છે, ફિલહાલ કૂતરાનો લગાવી દે, પછી વિચારી. ઘરવાળી કે વગર પોપટે ભલે રહ્યો, પણ ગધેડાનો કે ઘોડાનો હોય તો જોવો ને જરાક, કૂતરા જેવો તો પોપટ પહેલા પણ હતો. ગધેડાનો પોપટ લગાવ્યા પછી ઈ ભાઈને ઘરવાળીને બારવાડી પણ હતી. બારવાડીએ કીધું કે મને તમારા પોપટનો ફોટો પાડીને મોકલો ને. તો ભાવલાએ ફોટો પાડીને મોકલો, ત્યાં ભૂલથી સ્ટોરી લાગી ગઈ. સ્ટોરી ડિલીટ કરવા ગયો એવું એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. ચાર્જિંગ કરવા ગયો તો ચાર્જર ખોવાઈ ગયું. 2 દી લગી ફોટા એમને રહ્યા ને અત્યારે એટલો વગવાઈ ગયો છે ને કે ગધેડાનો પોપટ લઈને ફરનારો અમારો ભાવલો. ભાભીએ મેડિકલ વાળાને કીધું કે મને જરાક એક પેકેટ આપો ને. મેડિકલ વાળા ભાઈ કે દર વખતે તો તમારા હસબન્ડ આવે છે, આ વખતે તમે કેમ આવ્યા? તો કે જેદી મારો ઘરવાળો આવતો હતો ને લેવા, તેદી હું પિયર હતી. આજ વખતે ઈ બારે ગયા છે એટલે હું લેવા આવી છું, લાવો જલ્દી. એકવાર ડોક્ટર સાહેબે બબીતા ભાભીનો રિપોર્ટ જોઈને કીધું, આઈ એમ સોરી બબીતા ભાભી, તમે ક્યારેય માં નહીં બની શકો, તમારા પતિમાં ખામી છે. બબીતા ભાભી કે મારા પતિમાં ખામી છે તો હું સમજી, પણ આખા મારા મોહલ્લા, આખા લતામાં બધાયમાં ખામી છે. તું જ ખોટો છો. કેન્સલ રિપોર્ટ. આવનારી પેઢીની તો જધાઈ જવાની છે, કેમ કે એને જ્ઞાન દેવા વાળા, એના વડવાઓ, એના ગઈઢાઓ આપણે હોઈશું મિત્રો. આપણા ગઈઢાઓ અત્યારે આપણને સારું સારું શીખવાડે છે, અને આપણે બધા એને શું શીખવાડશું એ તો તમે વિચારી નહીં કરો. ભાવલાએ રમલાને કીધું, એ બૂમો પાડશે, રાડો પાડશે, રડવા લાગશે, એમ કહેશે નો નો, ઓ બેબી નો પ્લીઝ, છતાં પણ તું કઈરે રાખજે. જો તું પહેલી વારમાં સરસ મજાનું બેડ પરફોર્મન્સ આપીશ ને તો જ મારા કલેજા બીજી વાર તને લઈને ઓયોમાં જશે, નહીતર હલાવતો રહી જઈશ. પત્નીએ પતિના પોપટ રમાડતા કીધું, મારું બાબુ, મારો દીકો, મારો જાનુ મોટો થઈ જા, લલલલ. ઘરવાળો બોલ્યો, તારે આને ગુફામાં નાખવાનો છે કે સ્કૂલમાં બેસાડવાનો છે? એડમિશન માટે તૈયાર કરતી હોય કરીને પકતીની. કનુભાઈએ કીધું કે હવે ગામમાં આઈસ્ક્રીમ વાળો પણ આવીને જોતો રહેશે, કારણ કે આઈસ્ક્રીમની સાયકલ પાછળ દોડનારો પણ ભાભીની ઠાઠા વાહે દોડે છે. આઈસ્ક્રીમ વાળો એમ કે છે, બધાય ઉતારશો, ક્યાં છો બધાય? ખરા બપોરે હું ટીન વગાડતો આવું છું, કોક તો આઈસ્ક્રીમ ગોલા લેવા આવો. બધાય જે આવે એને બથમાં લઈ લઈને ઉતારશે ખરા બપોરે. હવે નાની નાની છોકરીઓ 8મા 9મા 10મામાં ભણતી મોટા મોટા પોપટ મંડી છે લેવા. એવડી છોકરીઓને બોયફ્રેન્ડ હોય, એના હાથમાં મોબાઈલ હોય, એના હાથમાં બોયફ્રેન્ડ હોય જ. અને મારો ભાઈબંધ ભાવલો સિલપેકની રાહ જોઈને બેઠો છે. ખાંડ ખા ભાવલા. છોકરો બેઠો બેઠો મુઠિયા મારતો હતો, હાથ લારી કરતો હતો. બાજુમાં રહેતી છોકરી આવીને જોઈ ગઈ. એ કે હાય હાય, આ તું શું કરસ? છોકરો કે અરે 100 વરની થાઈશ, તને જ યાદ કરીને મારતો હતો મુઠિયા. ઘરવાળીએ કીધું, સાંભળો છો, હું બીજા જન્મમાં પણ આ જ ઘરની વહુ થઈને આવીશ. ઘરવાળો કે એ બધું ઇમ્પોસિબલ, હું આ ઘર જ વેચી નાખવાનો છું. આઈ તો ખરી. ઘરવાળો ઈડલી બનાવતો હતો અને હારવાર ઢોસાઈ બનાવતો હતો. એને માપની ખબર નહોતી. ઘરવાળી આવીને જોયું કે આટલી સરસ ગોળ ગોળ ઈડલી બની, શું તમે કર્યું? તો કે તારી ઓલી પેડવાળી બ્રા હતી ને, એ મેં કાપી નાખીને ઈડલી માંડો મૂકવા. તો કે ઈડલી તો બ્રાથી બનાવી, પણ આ ઢોસા, આ આકાર કેવી રીતે બન્યા? તો કે એમાં મેં પહેલા તારી ચડ્ડી મૂકી અને પછી ઢોસાનો આકાર કર્યો એટલે ચડ્ડી ઢોસા બન્યા. બોલો, આવા નાવા ઘેલ સફા. ઘરવાળીએ કીધું કે આજે રાત્રે તમે ન નાખતા હો, કાલ રાત્રે તમે નાખીને સૂઈ ગયા હતા ને તો મને બહુ દુખ્યું હતું, બહુ બળ્યું હતું, પછી મારે શું કરવું? તો ઘરવાળો કે હે શું કેસ?
તો કે અરે કાલ રાત્રે આંખમાં આઈ ડ્રોપ આંખનું ટીપું નાખીને ઉતારતા ને બહુ દુખતું હતું એમ કહો છો. એ ન નાખતા, તમે હું સમજ્યા આવા નાવા. ભાઈબંધ મારી વાત સમજ, તારા ગોટિયા વેચીને આપણે બંને કરોડપતિ બની શકીએ. તું નકલી ગોટિયા લગાવી લેજે તો પણ તારા લગ્ન થઈ જશે. અત્યારે પૈસાથી મોટું કાંઈ નથી, ગોટિયા વેચી દે. ભાવલો હંગવા ગયો તો ત્યાં 2-3 વાર પાદીને પાછો આવતો રહ્યો. હવે ગુ પણ ભાવલારે મજાક કરે છે. ભાવલો કે છોકરીઓ તો મને રમાડે, મને મારું પોતાનું હંગણ જ રમાડે છે. સુહાગરાતના દિવસે બિલ્ડર એની ઘરવાળીને કીધું, તારી આંખ ગાર્ડન જેવી છે, તારા હોઠ ડુપ્લેક્સ રૂમ જેવા છે, તારી કમર ગેલેરી જેવી પતલી પતલી. ઘરવાળી કે હવે તારે કામ કરતો હોય કરને, સુહાગરાત મનાવી છે કે હું બીજા મજૂરોને બોલાવી આવું બિલ્ડિંગના, ઈ મનાવે. ભાવલાની ઘરવાળીને દીકરો આવ્યો. બધા સંબંધીઓએ ભેગા થઈને છોકરાનું નામ લવ રાખ્યું, કેમ કે ભાવલાએ લવ મેરેજ કર્યા તો ભાવલો લવમાં માનતો હતો. દાદીમાં બહુ રાજી થઈ ગયા. દાદીએ એના દીકરાને ખોળામાં લઈને કીધું, મારો લવડો આવ્યો, મારો દીકરો. એટલે જ વારમાં નામ ફેરવી નાખ્યું, કેમ કે દાદી બગાડે ન આને. ભૂરો એકવાર છોકરી જોવા ગયો. ભૂરાના મા બાપે કીધું કે ભાઈ અમારો છોકરો છે ને ઉપરથી 3000 કમાય અને નીચેથી એનો પગાર 10,000. તો સામે ભૂરીના મા બાપ બોલ્યા, અમારી છોકરી ઉપરથી 300 રૂપિયા કમાય અને નીચેથી 1.5 લાખ કમાય. બોલો, સમજાઈ ગયું તમને? છોકરાએ કીધું, બસ કર, હવે કોઈ જોઈ જાહે. છોકરી કે કાંઈ નહીં થાય, તું સીધો ઊભો રહે અને ત્યાંથી હાથ લઈ લે. મને આ જે કરવું છે ને કરવા દે, મને આજે લખી લેવા દે, નહીંતર હું પરીક્ષામાં નાપાસ થઈ જઈશ. તમે શું સમજ્યા? આ બે ભૂરો ને ભૂરી છાના મુના શું કરે છે? ચોરી કરવાની વાત કરે છે પરીક્ષામાં. છોકરીએ કીધું, આજે હું સંતાઈ જાઉં છું, જો તું મને પકડી લઈશ ને તો આજે રાતે હું તને કરવા દઈશ એ 2 રાઉન્ડ. ભાવલો કે આ વાડીમાં અંધારું છે, હું નહીં ગોતી શકું. તો કે જો આમ પાછળ ઓલા ખડ વાહે સંતાણી છું. ભાવલો કે ઓહો, કરાવવાની ચેર તો તને લાગે છે, હાલ જા ખડ પાછળ હું આવું છું ગોતવા. છોકરીએ કીધું કે ભાવલા જાનું, આજે મને એવી રીતે ટપાટપ કર, એવી રીતે ટપાટપ કર કે મારી હેઠે ચીથડા ઉલડી જાય, ઉખડી જાય. ભાવલો કે હા, હું મારા પોપટ હારે હું બોમ્બ લગાવીને પછી નાખું, એટલે અંદર નાખું ને બોમ્બ અંદર ફૂટે અને તારા ચીથડા નીકળી જાય. લાલાએ કીધું, કાકા આટલા જલ્દીમાં ક્યાં જાવ છો? કાકા કે તારી ભાભીને ઉપડું છે, મારે અત્યારે જાવું જોશે. લાલો કે અરે ઉપવાસમાં આવું બધું ન કરાય. તો કાકા કે ઉપવાસમાં ક્યારેક ફરાળી શોટ મારું કે નહીં? લાલો કે આ નહીં સુધરે. સાહેબે વિદ્યાર્થીઓને ભાભીના ઠાઠાનું ચિત્ર દોરવાનું કીધું. બધા વિદ્યાર્થીઓ ચિત્ર દોરવા લાગ્યા. એક છોકરી પોતાનું પેન્ટ કાઢીને જોઈને ચિત્ર માંડી દોરવા. એટલે છોકરો કે જોવો સર, આને પોતાની નવનીત ખોયલી, આ ચીટિંગ કરે છે આ છોકરી, એને કયો કે વગર જોએ દોરે. ગુરુજીએ કીધું, જે જાજુ ઘસાય છે તે ચંદનની જેમ મહેકે છે. ભાવલો કે ગુરુજી, તો મારો પોપટ કેમ ગંધાય છે? એ જ્યાં ત્યાં આંખો દી ગહાય છે તોય ગંધાય છે. ગુરુજી કે આ સાલાની વાહે ગરમ તેલ કરીને રેડો ઉકળતું તો જ આ સુધરશે. છોકરીએ ભાવલાને પૂછ્યું, તું કયા સાબુથી નાસ? ભાવલો કે હું ડ્યુએક્સથી નાઉં છું. છોકરી કે એ વળી કયો સાબુ? મેં નથી ભાઈરો ડ્યુએક્સ. છોકરો કે લક્સ અને ડવ એ બે મારે અડધા પૂરા થઈ ગયા હતા, બે ભેગા કરી ચોટાડ્યા એટલે બેયનું નામ થયું ને ડ્યુએક્સ. તને ખબર ન પડે સિબલી, ઘર ભેગી થા. ભાવલાને 2 વ્યક્તિ ઉપર બહુ હસવું આવે. એક તો જેને દાઢી ન આવતી હોય એ દાઢી રાખે, અને બીજું જેને બોબલા ન હોય ને એ ખોટી બ્રા પહેરવાની કોશિશ કરે. હા, ભૂરો છાપું વાંચતા એક બાઈએ એના પતિને વેચી નાખ્યો. એની પત્ની કે કેટલામાં? તો કે એક સાયકલ આટું વેચી નાખ્યો. તું આવું નહીં કર ને. એની ઘરવાળી કે હું કાંઈ એવી થોડી ગાંડી છું, એક સાયકલ આટું તમને વેચું, એક મોટી મોટર ગાડી મળે ને તો તમને વેચું. હા,
ટકલાએ મેડમને પૂછ્યું, મેડમ આ છોકરું કઈ રીતે થાય છે? મેડમ કે જ્યારે તારા લગ્ન થઈ જશે ને ત્યારે સુહાગરાતના દિવસે પરી આવશે અને તારા ખોળામાં બાવ આ બેબી બેમાંથી એક મૂકીને જશે. ટકલો કે તો ઓલું ટપાટપ ને ઘપા ઘપ કરવાની બધી સિસ્ટમ પૂરી થઈ ગઈ મેડમ? મેડમ કે સાલા ઘેલ સફા ખબર છે તોય અહીંયા પૂછોસ મને, નીકળ બારે. કેવા લાગ્યા લવરિયાઓ તમને ડબલ મિનિંગ જોક્સ? સરસ લાગ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.